સુરત બેસ્તાન પોલીસ સ્ટેશન હદના સલિયાનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને ઓઇલના પ્લાસ્ટિકના ડબલામાં છુપાવી રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસને દરોડો પાડતા અંદાજિત રૂપિયા 9.84 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પકડી પડ્યા છે. સુરત પોલીસ કમિશનરની મળેલી સૂચના મુજબ પેટ્રોલિંગ દરમિયાન પોલીસના સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ સુરેન્દ્રકુમાર અને તેમની ટીમને વિશ્વસનીય બાતમી મળતા સલિયાનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી શ્રીજી ટ્રેડર્સ નામની દુકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસે યુરોમેક્સ પ્રીમિયમ લોંગ લાઈફ કુલ પ્રીમેક્સ નામના ઓઇલના પ્લાસ્ટિકના ડબ્બામાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ 480 બોટલ કિંમત અંદાજે રૂપિયા 5.24 લાખ જપ્ત કર્યો હતો. સાથે એક મહિન્દ્રા બોલેરો મેક્સ પિકઅપ, એક ટીવીએસ જ્યુપિટર તથા 2 મોબાઈલ ફોન મળીને કુલ મુદ્દામાલ રૂપિયા 9.84 લાખનો કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે શૈલેન્દ્રકુમાર, વેદરામસિંહ અને રામકુમાર ઉપાધ્યાયની ધરપકડ કરી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.